આકરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। ગુજરાતમાં 5 દિવસમાં પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાશે। 5 દિવસમાં ધીરે ધીરે ગરમીનો પારો વધુ ઊંચકાશે। ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદીઓ આકરી ગરમી માટે તૈયાર રહો। અમદાવાદમાં પારો 37 થી 38 ડિગ્રીએ પહોંચી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે ગરમીને લઈ અને આકરી गर्मी માટે તૈયાર રહેવું પડશે। तो अधिकतम तापमान और न्यूनतम तापमान दोनों में जो है आगे आने वाले 5 दिनों तक जो है 2 से 3 डिग्री की जो है बढ़त देखने को मिल सकती है अधिकतम और न्यूनतम दोनों तापमान में। साथ ही अगर हम बात करें कोस्टल एरियाज़ की तो दोनों कोस्ट में उत्तरी तथा दक्षिणी कोस्ट में जो है हवाएं उत्तर पश्चिम तथा उत्तर दिशा से प्रिवेल करेंगी जो 10 to 15 नॉट्स रहने की संभावना है इस पर। साथ ही लैंड एरिया में भी हवाएं उत्तर पश्चिम तथा उत्तर दिशा से जो है प्रिवेल कर रही हैं। 5 दिनों की बात करें हम अधिकतम तापमान की तो उसमें 2 से 3 डिग्री और जो है आसार हैं कि जो है तापमान जो है 37 डिग्री या 38 डिग्री तक जो है अहमदाबाद में जो है और गांधीनगर में जा सकता है। માટે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદીનો આરંભ થશે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે। 18 માર્ચથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરી શકાશે। 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે। 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે। 3.24 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરાશે। રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને લાભ મળશે। આસપાસના 6 ગામોમાં નવી ટીપી સ્કીમ લાગુ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોના મતે આ ઠરાવથી 40% વધુ ખેડૂતોની જમીન કપાઈ જશે। ઠરાવ કરવા સમયે કોઈને વિશ્વાસમાં લીધા નથી। નવી ટીપી સ્કીમ 5 અને 7 માં ખેડૂતોની જમીન જતી રહેશે। ખેડૂતો પાયમાલ થશે એટલે ટીપી સ્કીમ રદ કરવા ખેડૂતોની માંગ છે। છેલ્લા 5 દિવસથી મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ જવાબ ન આપતા જુડા કચેરીએ ઘેરાવ કર્યો હતો અને જવાબદાર અધિકારીને બોલાવવાની માંગ કરવામાં આવી હતી। કોઈ પણ રજૂઆત હોય એને ધ્યાને લેવી જોઈએ। આ જુડા કચેરી દ્વારા ટીપી નંબર 6 અને ટીપી નંબર 9ની અંદર આવી ખેડૂતોની રજૂઆત ધ્યાનમાં લીધા વગર ઠરાવો કરી નાખ્યા છે। એટલે અમારે ખેડૂતોની માંગ એ છે કે તાત્કાલિક અસરથી આ ટીપી યોજના રદ થવી જોઈએ। એનું કારણ એક જ છે કે 40% જમીન કપાય, ઉપર આ બેટરમેન્ટ ચાર્જ લાગે એટલા માટે, અને એ ચાર્જ પણ રેવન્યુ રાહે વસૂલવો। એટલે આ જે કાયદો છે એ કાયદો ખેડૂત વિરોધી કાયદો છે અને અમારી માગણી છે કે તાત્કાલિક અસરથી આ ટીપી રદ થાય। ગોધરા ગામના રહીશોએ આરોગ્ય સેવા કેન્દ્રની માંગ સાથે અનોખો વિરોધ નોંધાવ્યો છે। ગોધરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આંગળિયા ગામમાં લોકોને આરોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી થતી। આ ગામમાં આરોગ્ય કેન્દ્રનો અભાવ હોવાથી ગામના લોકોને 20 કિલોમીટર દૂર જઈ સારવાર કરાવવી પડતી હોય છે। આંગળિયા ગામમાં ગ્રામજનોને સારવાર કરાવવા ગામથી 20 કિલોમીટર દૂર ભામૈયા કેન્દ્ર જઈ સારવાર કરાવવી પડે છે। ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડ્યો હોય તો તેને આરોગ્યલક્ષી સેવામાં તકલીફ પડતી હોય છે, જેને લઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જવું પડતું હોય છે। તો અમને આરોગ્ય કેન્દ્ર મળે એના માટે અમે રજૂઆત કરી છે અને મળવી જોઈએ, અને અમને ન મળે તો અમે આખા ગામના એકાંતરી થઈ અને મતદાન કરીએ નહીં। આરોગ્યની તકલીફ બહુ પડે છે। આપો સબ સેન્ટર અને આટલું બહુ જરૂરિયાત છે, તકલીફ પડે છે। હમણાં હાલમાં બી તાવ આવે કે ગમે તે આવે તો ઓડવાડા બી જવું પડે છે। એટલે કોઈ ગોળી બોળીની કોઈ સેવા હોય તકલીફ દૂર પડે છે અમારે, અને અહીંથી વધારે જવું પડે પારોટ દવાખાનામાં। પછી અમારે આરોગ્યલક્ષી સેવા માટે ભામૈયા ખુર્દ જવું પડે છે। આશરે અહીંયાથી 20 કિલોમીટર દૂર છે, અને બીજું પેટા કેન્દ્ર સાંકલે આપેલું છે જે અહીંયાથી 7 કિલોમીટર દૂર છે। અમારે આરોગ્યલક્ષી સેવા માટે બહુ તકલીફ પડે છે। અમે 2016થી આરોગ્ય કેન્દ્ર માટે માગણી કરી છે, પણ તોય છતાં અમારી માગણી પૂરી થતી નહીં। અને લોકોની એવી વિનંતી છે કે અહીંયા સબ સેન્ટર બનાવી આપે। સબ સેન્ટર નહીં હોવાથી એમને એવું કેવું છે કે બહુ દૂર જવું પડે છે, જે ડાયા માણસ છે ચાલી શકતા નથી। એટલા માટે પણ એમની એવી વિનંતી છે કે સબ સેન્ટર જલ્દી બનાવે। જામનગરના જોડિયામાં ગ્રામ પંચાયતના કર્મચારીઓને પગાર ન મળતા રોષે ભરાયા છે। જોડિયા ગ્રામ પંચાયતમાં 7 કર્મચારીઓ નિવૃત્ત થતા તથા 5 કર્મચારીઓએ સ્વૈચ્છિક રાજીનામું આપી નારાજગી વ્યક્ત કરી છે। 39 જેટલા કર્મચારીઓને અંદાજિત 50 મહિના ઉપરના પગાર અને મળવાપાત્ર ભથ્થા આપવામાં નથી આવ્યા, જેને લઈ તમામ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે। અત્યાર સુધી 4 વર્ષે પગાર ચૂકવવામાં આવતા હતા
અને આ સિવાય અગાઉના 8 પગાર બાકી હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. ત્યારે ચાલુ 27 કર્મચારી છે, જેમાં નિવૃત્ત કર્મચારી 7 ગયેલા છે અને રાજીનામું આપીને ગયેલા 5 જેવા કર્મચારી છે. એ બધાના પગાર અમુક બાકી છે, અમુક 55 જેવા બાકી અમુકના. જામનગરની જોડિયા ગ્રામ પંચાયતના કર્મચારીઓના પગાર છે છેલ્લા કેટલાય સમયથી નથી થયા, જેને લઈને કર્મચારીઓમાં ભારે રોષ છે તે જોવા મળ્યો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે કર્મચારીઓ છે ગ્રામ પંચાયતની બહાર ઊભા છે, એ 27 જેટલા રનિંગ જે કર્મચારીઓ છે, આ ઉપરાંત અન્ય પણ જે નિવૃત્તિ પામેલા કર્મચારીઓના પગાર નથી થયા. આપણી સાથે કર્મચારી છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલા સમયથી તમારો પગાર બાકી છે? 75 મહિનાથી આ પગાર બાકી છે અને મારું લીવર ફેલ છે, અંડળીમાં તકલીફ છે, હાર્ટની તકલીફ છે, મારા પાસે દવા લેવાના પૈસા નથી. કોઈ હોસ્પિટલમાં પ્રાઇવેટમાં જ મારે કરાવવું પડે બધું એવું છે. કોઈ સરકારી હોસ્પિટલમાં મારી કાંઈ દવા થાય એમ નથી. બધાય કર્મચારીઓને પગાર બાકી છે અને લગભગ મારા ખુદના 2018થી બાકી છે. 3 મહિને એક પગાર મળે એવી રીતે વર્ષમાં 8 પગાર ચડતા જાય ને 4 પગાર મળે. 8 પગાર જે ચડતા જાય અને 4 પગાર મળે, આ પ્રકારની પરિસ્થિતિ છે. શું કહેશો, કેવી પરિસ્થિતિ? 66 મહિનાના પગાર બાકી છે મારા, અને સવારમાં વહેલો 4 વાગે ઉઠીને આ ગામની વ્યવસ્થા હું સંભાળું છું, પાણી વિતરણની. ગામની વ્યવસ્થા સંભાળે છે છતાં પણ પગાર નથી મળતો. શું કહેશો, કેટલા લોકોના પગાર બાકી? લગભગ 27 જણા અત્યારે કામ કરે છે. એ 27ના બધાના કોકના લાગત 50 ઉપર પગાર બાકી છે, કોકના 50 છે, કોકના 70 છે, કોકના 65 છે. એ રીતના બધાના પગાર બાકી જ છે અત્યારે. ગ્રામ પંચાયતના પગાર છૂટા થાય તે માટે ઓક્ટ્રોયની રકમ છૂટી કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. 27 વર્તમાન કર્મચારી ઉપરાંત 12 નિવૃત્ત થયેલા કર્મચારીઓના હક હિસ્સા અને પગાર છે તે બાકી હોવાની વાત છે તે અહીં સામે આવી રહી છે. ત્યારે આ કર્મચારીઓના પગાર ક્યારે થશે અને નિવૃત્ત થયેલાને હક હિસ્સા ક્યારે મળશે, એ પણ એક મસ્ત મોટો સવાલ છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જોડિયા, જામનગર. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. કોલેજ બહાર અસંખ્ય વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો. મહિલા પ્રોફેસરના ફોટો પાડવા સહિતના મુદ્દે વિદ્યાર્થીઓએ ઉગ્ર રજૂઆત કરી. કોલેજના કેમ્પસમાં અસામાજિક તત્વો આવી વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરતા હોવાની રજૂઆત વિદ્યાર્થીઓએ કરી. કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ પણ વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા. પોલીસ કાફલો સહિત કોલેજના સત્તાધીશો પણ ગેટ પર દોડી આવ્યા. પાલનપુરના વીરપુર પાટિયા પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણના સમાચાર. ધરોઈની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડી રહ્યા છે. ધરોઈની આ મુખ્ય પાઇપલાઇનથી પાલનપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. લાખો લીટર પાણીનો વેડફાટ છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાઈ, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો. ઉદયપુર જિલ્લો જાણે ભ્રષ્ટાચારનું હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક એવી ઘટનાઓ બની રહી છે જેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય. હરપાલપુરા ગામમાં શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે અને તે જ બાંધકામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ છે. સ્થાનિકોનો આરોપ છે કે બાંધકામ માટે જે મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની ગુણવત્તા નબળી છે. કોઈ પણ અધિકારી અહીં તપાસ માટે નથી આવતા. કોન્ટ્રાક્ટર પણ સરખો પ્રત્યુત્તર નથી આપી રહ્યો. અનેક ઘટનાઓ આપણે જોઈ છે જેમાં બાળકો શિક્ષણથી ઝઝૂમતા હોય, ખુલ્લા મેદાનમાં ભણવા મજબૂર હોય, ઝાડ નીચે અથવા ભાડાના મકાનમાં અભ્યાસ કરતા હોય, જર્જરિત બિલ્ડિંગમાં બેસી જીવના જોખમે ભણતર મેળવતા હોય. ત્યારે આવી જ કોઈ સ્થિતિ જો આ પ્રાથમિક શાળામાં ઉદ્ભવે તો નવાઈ નહીં. માલ બને છે પણ ફીકો બને છે, થોડો ફીકો. હા, સિમેન્ટ ઓછો, એમ 2.5-3% નાખીએ એમ કે, પણ હવે ઉપરથી અમે નીચે રહીએ એટલે એટલું મને બહુ ધ્યાન નથી એમ. હા, કારણ કે થોડોક ફીકો માલ આવે એટલે એમ ફૂટિંગ. હું ગામનો છું. હા હા, ઉપર તમે ગમે એટલા હોય, પાયા મુદ્દાની વાત છે ને. તમે કાચો રહી જાય છે. ગમે તે અમારા બાળકો અહીંયા ગામથી નાના મોટા છોકરાઓ અહીંયા સ્કૂલની અંદર ગર્લ્સ હોસ્ટેલ છે તો અહીંયા બધા આવ્યા કરે છે. તે બાજુ ખોદીને જુઓ, બરાબર છે. તે બાજુ ખાલી કરો, કોદાળો મારો. કોઈ અધિકારી નથી આવતા, કોશું નથી. હલકી ગુણવત્તાનું કામ થતાની ફરિયાદ ઉઠતા ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું. રિયાલિટી ચેકમાં ત્યાં કામ કરતા મજૂરને પૂછવામાં આવ્યું. ત્યારે મજૂરનું કહેવું છે કે કામગીરીમાં 8 તગારા કપચી, 8 તગારા રેતી અને 3 તગારા સિમેન્ટ વાપરવામાં આવે છે, જે યોગ્ય ન કહેવાય. હાલ જે મટીરીયલ વાપરવામાં આવે છે તેનાથી પાયા જ નબળા બનશે તો આગળ બિલ્ડિંગની વાત જ શું કરવી.
રેતી 9% નાખે હવે ये 100 नाखे की 100 नाखे की हाथ लागे मने तो ख्याल नहीं मैं रोकड़िया मजदूर को हुआ कोई नहीं आने आ काको आवेलो आती सीट कोई સરકારી કર્મચારી કોઈ નહીં આવે. અમે આતી દિવસ લાગશે પછી નવરા ને કેટલા દિવસથી કામ કરો છો એ કાલથી. ન્યૂઝ 18 ગુજરાતીએ લેબર કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટર સાથે પણ વાતચીત કરી અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. ત્યારે લેબર કોન્ટ્રાક્ટરે ખુદ કબૂલ્યું છે કે આ કામગીરી યોગ્ય ન કહેવાય. દર વખતે આ પ્રકારે નથી થતું. પેટા કોન્ટ્રાક્ટર આજે જ નથી આવ્યા. આ કામ ગઈકાલે જ ચાલુ કર્યું છે અને ક્યારેક અમુક ટકા ડસ્ટ આવે જ. તો બીજી બાજુ કોન્ટ્રાક્ટર ટસનો મસ ન થયો. પેટા કોન્ટ્રાક્ટરનું બસ એક જ રટણ હતું કે કારીગરોને ખબર ન પડે. જો તમને અયોગ્ય કામ લાગતું હોય તો ઉપર રજૂઆત કરો. આવે છે ને પરમ દિવસે તપાસ કરીને ગયા. પરમ દિવસ આ બધું લોખંડ ને બધું જોઈને કે પરમ દિવસે ભરાય તે નથી આવ્યા. આપણે આ દળ હાથે જ એટલો એ તો એમ જાય તો એમ જ પણ હવે ત્યાં કઈ એમ જ ચાલે નહીં. પણ હવે આવ્યું હોય તો શું કરવાનું? ગાડી આવી હોય સાહેબ એ તો અમે જ કઈ ગાડીમાં ન કેવરાયું હોય એ પણ એ તો આજે જ એવું કર્યું ન તો રોજે હે ના ચાલે ને. ના ના ભ્રષ્ટાચાર નહીં. એ સાહેબ અમારી એજન્સી અમારી જે કંપની હોય એને મૂકવાનું હોય એને નથી મૂકેલું. એજન્સીનો કોઈ મેન માણસ અહીં આવે છે? હા હોય છે ને અહીંયા આજે 12 ગામ ગયેલા છે બાકી અહીંયા જ હોય છે. આ ફૂલ ટાઈમ અહીં હાજર રહે એવો નિયમ હોય કે ન હોય ખબર નથી પણ આવે છે ખરા ચેકિંગ માટે. કામ જોઈ જાય છે અમારું સાહેબ. 0 થી 10 mm છે એટલે નોર્મલ આવવાની કઈ ડસ્ટ નો પેશેલામાં ડસ્ટ નથી આવતી. ડસ્ટ અમુક ટકા તો આવે જ છે. 3 તગારા નાખીએ છીએ, 1 થેલી સિમેન્ટ નાખીએ છીએ પૂરી. જે માણસો કામ કરે છે એ ખોટું બોલે છે એ પોતે નાખે છે. હવે એને જ પૂરી ખબર નથી. બીજા કોઈ પણ ને પૂછી શકો છો તમે સાહેબ. હા બધા જ એવું કહે છે. શાળાનું બાંધકામ ચાલી રહ્યું હતું એટલા માટે શિક્ષણાધિકારીનો પણ સંપર્ક કર્યો હતો. શિક્ષણાધિકારીએ જણાવ્યું કે અમે આ મામલે તપાસ કરવાનું કહ્યું છે. જો કોઈ ગેરરીતિ જણાશે તો યોગ્ય કાર્યવાહી થશે. ટીમ દ્વારા સમયાંતરે કાર્યવાહી થતી જ હોય છે. ગેરરીતિ આચરનારને બ્લેકલિસ્ટ કરવા સુધીની વાત કોન્ટ્રાક્ટરે કરી હતી પરંતુ ખરેખર કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું કારણ કે સ્થળ પર તપાસ દરમિયાન કોઈ એન્જિનિયર પણ હાજર નહોતા. સ્થળ ચકાસણી ટીઆરપી દ્વારા થશે. યોગ્ય માલ કઈ પ્રકારનો વાપરે છે એની પણ ચકાસણી એ ત્યાં કરશે અને જો એમાં નબળાઈ જણાશે તો આપણે જે તે એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરવા સુધીની કામગીરી કરવામાં આવશે. આ બાબતે અમારા જિલ્લા સ્તરે પણ અમારા ટીઆરપી નિયમિત સમયાંતરે જે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એમનું મૂલ્યાંકન અને વિઝિટ કરતા હોય છે. બનાસકાંઠાના પુરોહિત સમાજે બનાવ્યા છે કડક નિયમ. દાંતીવાડાના જાત ગામે પુરોહિત સમાજે નવું બંધારણ બનાવ્યું જેમાં કેટલાક કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રસંગમાં સગાવહાલા સિવાય ઓઢામણા ન કરવા, સગાવહાલા સિવાય પત્રિકા પણ ન આપવા, દીકરાના લગ્નમાં નોતર 50 રૂપિયાથી વધુ ન લેવા, પ્રસંગમાં ડીજે ન લાવવું, લગ્નમાં ઘોડી ન લાવવી, હલ્દી રસમ ન કરવા નિયમ બનાવ્યા છે. ગામમાં નિયમોનું પાલન ન કરે તેના પ્રસંગમાં ગામ બહિષ્કાર કરશે. ગામના વૈદ્યનાથ મંદિરમાં સમાજના આગેવાનો એકત્રિત થયા હતા અને આ નિયમો ઘડ્યા. અમારા સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, બનાસકાંઠામાં પુરોહિત સમાજનું નવું બંધારણ સામે આવ્યું છે, શું જાણકારી? ચોક્કસથી આપણે જણાવ્યું હતું કે દાંતીવાડા તાલુકાના જાત ગામે વૈદ્યનાથ મંદિરે પુરોહિત સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને ચર્ચાઓ બાદ પુરોહિત સમાજ દ્વારા એક બંધારણ બનાવવામાં આવ્યું છે. આ બંધારણમાં નક્કી કરવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ લગ્ન પ્રસંગમાં ડીજે લાવશે તો ગામનું જમણવારનો બહિષ્કાર કરશે. તે ઉપરાંત ગામમાં લગ્નમાં ઘોડી ન લાવવા અને હલ્દી રસમ ન કરવાનો પણ નિર્ણય લેવાયો છે. તે ઉપરાંત જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોનું જો પુરોહિત સમાજ પાલન નહીં કરે તો ગામ લોકો બહિષ્કાર કરશે. તે ઉપરાંત જે ઓઢામણા છે, સગાવાલાઓને પત્રિકાઓ છે, તે ઉપરાંત છોકરાના લગ્નમાં નોતરના 50 રૂપિયાથી વધુ ના લેવાનો પણ આ બંધારણ બનાવવામાં આવ્યું છે. અને અલગ અલગ જે નિયમો જે છે તે બનાવવામાં આવ્યા છે. પહેલા ઠાકોર સમાજે શરૂઆત કરી હતી અને તે બાદ ચૌધરી સમાજ અને પાટીદાર સમાજ પણ આગળ આવ્યો હતો અને હવે જે પુરોહિત સમાજ છે તેમના દ્વારા પણ તેમનું આ બંધારણ બનાવવામાં આવ્યું છે. આભાર કિશોર જાણકારી આપવા માટે. સદન ખાતે નવા રેશન કાર્ડ કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો લાગી. અરજદારો નવા રેશન કાર્ડ માટે લાઇનમાં ઉભા હોવા છતાં ફોર્મ ન મળતા રોષ જોવા મળ્યો.
દર મહિનાની 15મી તારીખે નવા રેશન કાર્ડ માટેના ફોર્મ વિતરણ કરાતા અરજદારોની ભીડ ઉમટી હતી. તંત્ર દ્વારા માત્ર 50 જ ફોર્મ આપવામાં આવી રહ્યા છે, જેથી અરજદારોમાં નારાજગી જોવા મળી. છેલ્લા 3 કે 4 માસથી ધક્કા ખાવા છતાં અરજદારોને ફોર્મ ન મળતા હોબાળો થયો હતો. આમાં લખેલું છે કે રેશન કાર્ડના ફોર્મ 15 તારીખે આપે, દવા અરજીના ફોર્મ બાકી સોમવાર ને મંગળવારનું લખે, સોમવાર ને ગુરુવારનું લખે. હવે બધાને એક હારે જ સોમવાર ને ગુરુવારે બોલાવે. રેશન કાર્ડમાં સુધારો હોય તો મંગળવારે બોલાવો કે ગુરુવારે બોલાવો. દવા અરજી કરવી હોય તો બધાને એક જ દિવસમાં બોલાવવાના. તો દવા અરજીનું ફોર્મ 15 તારીખે જ આપે અને એ 50 જ ફોર્મ આવે. મહેસાણાના વરેલી ખાતે કેમિકલના ગોડાઉનમાં આગનો બનાવ. તિરુપતિ બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલના ગોડાઉનની આગની ઘટના બની છે. આગને પગલે જ ભારે દોડધામ મચી. 4 ફાયર ફાઇટરની મદદથી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગોડાઉનમાં કેમિકલના જથ્થાના કારણે સતત વિસ્ફોટ થઈ રહ્યા છે. પલસાણા, બારડોલી, કડોદરા સહિતની ફાયરની ટીમો ઘટના સ્થળે છે. યુદ્ધના ધોરણે આગને ઓલવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ અંદર કેમિકલનો જથ્થો હોવાના કારણે આગ વધુ ભીષણ બનતી જઈ રહી છે. વિસ્ફોટ વારંવાર થઈ રહ્યા છે. તો કઈ રીતે આગ પ્રસરી તેની તસવીરો પણ સામે આવી છે. કેમિકલના કારણે જ ભીષણ આગ પ્રસરી અને રૌદ્ર રૂપ તેણે ધારણ કર્યું. ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળી રહ્યા છે. અમારા સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, અત્યારની શું સ્થિતિ? ગોડાઉનમાં શું આગ કાબુમાં આવી ગઈ છે કે કેમ? જી ચોક્કસ દીપા, વાત કરું તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ખાતે એક કેમિકલના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગવા પામી હતી. જોતા આની અંદર જે ગોડાઉન છે તેની અંદર કેમિકલ ભરેલા ડ્રમો ભરેલા હોય અને ગરમી જેવી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ડ્રમ અચાનક બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પરંતુ એ આગને કાબુમાં લેવા માટે સુરત, પલસાણા તેમજ કામરેજ સહિતની 8 થી 10 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને ફોર્મ અને પાણીનો મારો ચલાવતો હાલ આગ કાબુમાં આવવાની પ્રયાસ ફાયર દ્વારા હાથ ધરાઈ રહ્યા છે. હાલ તો આગની અંદર કોઈ પણ જાનહાનિના અહેવાલ પણ પ્રાપ્ત થયેલ નથી. દીપા, કેતન, અત્યારે કેટલી ટીમો ત્યાં કામગીરીમાં જોતરાઈ છે? શું આસપાસના વિસ્તારથી પણ ફાયર વિભાગની ટીમો બોલાવાઈ છે? જી ચોક્કસપણે વાત કરીએ તો સુરત શહેર, પલસાણા, કડોદરા અને કામરેજની ફાયરની ટીમ એમ ટોટલ 4 ફાયર મળી 10 ફાયરની ગાડીઓ હાલ ઘટના સ્થળે પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. આભાર કેતન, જાણકારી આપવા માટે. તો આસપાસના વિસ્તારથી પણ ફાયર વિભાગની ટીમો બોલાવવામાં આવી છે. આગ ખૂબ જ ભીષણ બની ચૂકી છે. ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળી રહ્યા છે. અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગના જવાનોની પ્રાથમિકતા એ જ છે કે આગને કાબૂમાં લઈ લેવાય. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આશા રાખીએ કે અંદર કોઈ જ ન હોય જેથી જાનહાનિ ટળી જાય. તિરુપતિ બાલાજી ગોડાઉનમાં આ ભીષણ આગ લાગી છે અને કેમિકલ હોવાના કારણે વધુ પ્રસરી છે.